ફ્રેન્ડ્સ, આજનો વિડિયોનો ટોપિક છે એમાં જે પણ ભાઈઓ અને બહેનો ગુજરાતમાં ડિગ્રી ફાર્મસી અથવા તો ડિપ્લોમા ફાર્મસી એટલે કે ફાર્મસી રિલેટેડ કોર્સીસમાં એડમિશન લેવા માંગતા હોય તો એની જે પણ મહત્ત્વની બાબતો છે એના પર આપણે ચર્ચા કરવાના છીએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એની જરૂરત પડશે, કોલેજની ફીસ, કોલેજનો કટ ઓફ, પ્રવેશની મિનિમમ લાયકાત, મેરિટની ગણતરી, સ્કોલરશિપ, રજિસ્ટ્રેશન પ્રોસેસ, ફોર્મ તમારે ક્યારે ભરવાનું રહેશે એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં જોવાના છીએ। જ્યારે એડમિશનની જાહેરાત થાય ત્યારથી લઈ અને કોલેજ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો ચેનલમાં સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય છે। તો જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ડેઇલી અગત્યની અપડેટ માટે તમે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પણ જોઈન કરી લેજો। ગુજરાતમાં તમે ફાર્મસી કોર્સીસ માટે એડમિશન લેવા માંગતા હોય, પછી એ ડિગ્રી ફાર્મસી હોય કે ડિપ્લોમા ફાર્મસી હોય, તો પહેલાં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે તમારે જે ડોક્યુમેન્ટની જરૂરત પડશે એ તમે અહીંયા જોઈ શકો છો। એક તમારું આઈડી પ્રૂફ, એમાં આધાર કાર્ડ જોશે। ત્યાર પછી તમારા 12th અને 12thની માર્કશીટની જરૂર પડશે। ત્યાર પછી તમે ગુસ્કેટ આપ્યું હોય, જી આપ્યું હોય કે નીટ આપ્યું હોય તો એ માર્કશીટની જરૂરત છે તે પડશે। ગુજરાતમાં જે 95% સીટો છે એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ હોય છે અને એના માટે તમે ગુસ્કેટ પરીક્ષા છે પાસ કરેલી હોવી જોઈએ અને 5% સીટો છે એના માટે ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે। એના માટે તમે જી અથવા નીટ છે તે કરેલા હોવા જોઈએ। તો આમાંથી જે પણ માર્કશીટ તમારી પાસે હોય એ મુજબ તમે એડમિશન લઈ શકો છો। ત્યાર પછી લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોશે। ત્યાર પછી જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એનું જાતિ પ્રમાણપત્ર જોશે, જેમ કે SC, ST, OBC, EWS એક તમારું પ્રમાણપત્ર જોશે અને જે વિદ્યાર્થીઓ OBC કેટેગરીમાં આવતા હોય એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ જોશે। ત્યાર પછી આવકનું પ્રમાણપત્ર, તો જ્યારે તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે ઇન્કમ, તમારી કેટલી આવક છે તમારા માતા પિતાની એની માહિતી પણ આપવાની રહેશે અને ફ્રી સિપ કાર્ડ, જે પણ SC, ST કેટેગરીમાં આવતા હોય તો એને ફ્રી સિપ કાર્ડની વિગત પણ આપવાની રહેશે। તો ફ્રી સિપ કાર્ડ તમારે ક્યારે કાઢવાનું હોય છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જે તમને ચેનલમાં મળી જશે। અને ત્યાર પછી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ફોટો અને સિગ્નેચર છે એની પણ જરૂરત છે તે પડશે। તો આ ડોક્યુમેન્ટ છે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે એની જરૂરત છે તે પડશે। રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવાનું રહેશે એના પર પણ હું સંપૂર્ણ લાઈવ પ્રોસેસનો વિડીયો છે તે અપલોડ કરી દઈશ। ગુજરાતમાં તમે ફાર્મસીમાં એડમિશન લેવા માંગતા હોય તો મિનિમમ લાયકાતની વાત કરીએ તો ધોરણ 12માં તમે વિજ્ઞાન પ્રવાહ સાથે PCB અથવા PCM હોવું જોઈએ। ગુસ્કેટ, નીટ અથવા જેની પરીક્ષા તમે આપેલી હોવી જોઈએ। ગુજરાતમાં સરકારી કોલેજ હોય, ગ્રાન્ટેડ કોલેજ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, બધા માટે ફક્ત એક જ રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે। તમારી જે મેરિટની ગણતરી છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એ 50% બોર્ડના એક્ઝામના રિઝલ્ટના આધારે અને 50% ગુસ્કેટના આધારે એટલે કે 50-50%ના આધારે તમારું મેરિટ છે તે બનાવવામાં આવતું હોય છે। હવે આપણે ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ કે જેટલી પણ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો છે એમાં 5% જે બેઠકો છે ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય છે। એના માટે તમે જે મેન પેપર 1 અથવા તો નીટ યુજી છે એના પરિણામના આધારે પણ એડમિશન મેળવી શકો છો। એમાં ભારતના કોઈપણ રાજ્યના વિદ્યાર્થી હોય એ એપ્લિકેશન કરી શકે છે। ટૂંકમાં તમને કહું તો એક જ રજિસ્ટ્રેશન તમારા લોકોને કરવાનું હોય છે। ગુજરાતની 95% સીટો એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓ છે બોર્ડ પ્લસ ગુસ્કેટના આધારે એડમિશન લઈ શકે છે। મેનેજમેન્ટ કોટાથી કે NRI કોટાથી એડમિશન લેવું હોય તો તમે કોલેજનો ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો અને 5%ની સીટો માટે ભારતના કોઈપણ સ્ટેટના વિદ્યાર્થીઓ છે એ જી અને નીટ ઉપરથી એડમિશન લઈ શકે છે। ગુજરાતમાં બેચલર ઓફ ફાર્મસી ડિગ્રી ફાર્મસી છે એની સરકારી કોલેજની વાત કરીએ તો ટોટલ 6 સરકારી કોલેજ આવેલી છે। અહીંયા કોલેજના નામ તમે જોઈ શકો છો, એડ્રેસ પણ જોઈ શકો છો અને ફીસની વાત કરીએ તો બોયઝ એટલે કે ભાઈઓ માટે 2100 રૂપિયા છે, જ્યારે ગર્લ્સ માટે કોઈ પણ ફી છે તે ફાર્મસી સરકારી કોલેજમાં નથી। તો આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો અથવા તો સરકારી કોલેજની સાથે જે ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ કોલેજો છે એનું પણ લિસ્ટ તમારે ડાઉનલોડ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું, ત્યાંથી તમે સંપૂર્ણ PDF છે ડાઉનલોડ કરી શકો છો। તમે જોઈ શકો છો એ ડિપ્લોમા ફાર્મસી માટેની છે। તેના માટે ગુજરાતમાં ટોટલ 8 સરકારી કોલેજો આવેલી છે અને એનું એડ્રેસની માહિતી પણ તમને અહીંયા જોવા મળશે। બોયઝની વાત કરીએ તો બોયઝ માટે કોલેજમાં 1100 રૂપિયા ફીસ છે, જ્યારે ગર્લ્સ માટે કોઈ પણ ફી નથી। આ ઉપરાંત પણ ડિપ્લોમા ફાર્મસીની પણ ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ કોલેજોની જે સંપૂર્ણ PDF છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ફાર્મસી કોર્સમાં તમે રજિસ્ટ્રેશન કરતા હોય ત્યારે તો ઓનલાઈન 350 રૂપિયા ફી ભરવાની હોય છે। આ તમામ વિદ્યાર્થીઓ છે એને ફી છે તે ભરવાની હોય છે અને ફાર્મસીમાં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ છે એ ભરવું ફરજિયાત હોય છે। ફાર્મસીમાં સરકારી કોલેજ માટે પણ તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું હોય છે અને ખાનગી કોલેજ માટે પણ તમારે ઓનલાઈન જ ફોર્મ છે તે ભરવાનું હોય છે। ફાર્મસીમાં આપણે એડમિશન પ્રક્રિયાની વાત કરીએ તો પહેલાં જ્યારે આની જાહેરાત થશે એટલે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબમાં અપડેટ આપી દઈશ। તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામ પેજ અને ટેલિગ્રામને પણ જોઈન કરી લેજો। તો પહેલાં તમારા લોકોની રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થાય એટલે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે। મેરિટ લિસ્ટ ડિક્લેર થયા પછી શિડ્યુલ મુજબ તમારે કોલેજ પસંદગી માટેના રાઉન્ડની પ્રોસેસ થશે। કોલેજ પસંદગી રાઉન્ડની પ્રોસેસ થાય એમાં જ તમારે સરકારી, પ્રાઇવેટ જે પણ કોલેજ તમારા મેરિટ અનુસાર તમને મળવાપાત્ર હોય એ તમે પસંદ કરી શકો છો। ત્યાર પછી અલોટમેન્ટ એટલે કે તમને કઈ કોલેજમાં મળેલું છે એની જાહેરાત કરવામાં આવશે। ત્યાર પછી તમારે ફીસ પેમેન્ટ કરવાનું હોય છે, એટલે કે જે પણ તમને સરકારી કે પ્રાઇવેટ કોલેજમાં મળેલું હોય તો ઓનલાઈન તમારા લોકોને ફી ભરવાનું હોય છે અને ત્યાર પછી જે પણ કોલેજમાં તમને મળેલું હોય ત્યાં જઈ અને તમારા લોકો રિપોર્ટિંગ છે તે કરવાનું હોય છે।
ગુજરાતમાં ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં એડમિશન માટે જ્યારે તમે ફોર્મ ભરી લો તમારું મેરિટ લિસ્ટ બની જશે. ત્યાર પછી જ્યારે કોલેજ પસંદગી રાઉન્ડ ચાલુ થશે તો એમાં તમારું શિડ્યુલ છે એ મુજબ તારીખ આપવામાં આવશે. એની અપડેટ પણ હું તમને લોકોને આપી દઈશ. તો પહેલાં તમારો મોક રાઉન્ડ છે એ ડિક્લેર કરવામાં આવશે, જે તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હશે, એટલે કે તમને તમારા મેરિટ અનુસાર કઈ કોલેજ મળે છે એની માહિતી મળશે. ત્યાર પછી તમારો રાઉન્ડ 1 ચાલુ થશે કે જેમાં તમે પસંદગી કરી હશે કોલેજની અને તમારું મેરિટ આવતું હશે તો એ તમને કોલેજ મળવાપાત્ર થશે. તો તમારા લોકોને એક કોલેજમાં એડમિશન લેવું હોય તો ફી ભરવાની રહેશે, એટલે કે એડમિશન છે કન્ફર્મ કરવાનું રહેશે. ત્યાર પછી રાઉન્ડ 2 અને જો શક્ય હોય તો રાઉન્ડ 3 છે એ ડિક્લેર કરવામાં આવતો હોય છે. રાઉન્ડ 2 ડિક્લેર થાય એમાં તમે અપગ્રેડ પણ કરી શકો છો, એટલે કે રાઉન્ડ 1ની સીટ સાથે પણ જઈ શકો છો. અને જો તમને રાઉન્ડ 1માં કોઈ સીટ ન મળી તો રાઉન્ડ 2માં પણ તમે નવી કોલેજ છે મેળવી શકો છો. અને ત્યાર પછી જો કોઈ પણ સીટો ખાલી રહી તો રાઉન્ડ 3 અને 4 છે એ પણ યોજવામાં આવતા હોય છે. એ પણ ભાઈઓ બહેનો આ વર્ષે પરીક્ષા આપેલી હશે તો તમારી જે એડમિશન પ્રોસેસ છે 2026 માટેની એ ચોથા મહિનામાં ચાલુ થઈ શકે છે. કારણ કે ગયા વર્ષની વાત કરું 2025માં તો 3 એપ્રિલથી તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી. તો અત્યારે જે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપેલી છે એમનું રિઝલ્ટ નથી આવ્યું તો ત્યાર પછી પણ એની તારીખ છે વધારવામાં આવતી હોય છે. એટલે કે ધોરણ 12નું પરિણામ આવી જશે, ગુસ્કેટનું પરિણામ આવી જશે, ત્યાર પછી પણ અને છેલ્લી તારીખ છે તો આપવામાં આવતી હોય છે. તો જ્યારે તમારું રિઝલ્ટ આવી જશે ત્યાર પછી પણ તમે લોકો ફોર્મ છે ભરી શકો છો. અહીંયા જે નોટિફિકેશન જોઈ શકો છો એ ગયા વર્ષની છે. આ ફક્ત તમને લોકોને સમજાય એના માટે મેં અહીંયા બતાવેલી છે. ફાર્મસીમાં એડમિશન મળ્યા પછી તમે કેટલી સ્કોલરશિપ લઈ શકો છો તો એના પર મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલું છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તમને કેટલી સ્કોલરશિપ મળશે, એ તમારી કોલેજનો ટાઈપ શું છે, કોલેજની કેટલી ફી છે, તમે કઈ કેટેગરીમાંથી આવશો અને ધોરણ 12માં તમને કેટલા પીઆર કે ટકા મળેલા છે એના પર આધારિત હોય છે. તો એ કોલેજના કટ ઓફની વાત કરીએ કે ગયા વર્ષે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 થયા હતા એ મુજબ તમારો કટ ઓફ શું હતો તો પહેલાં તમને અહીંયા ગ્રાન્ટેડ, ત્યાર પછી સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે તે જોવા મળશે. અહીંયા કેટલી સીટ છે, ત્યાર પછી વિદ્યાર્થીઓની કેટલી ફીસ ભરવાની હોય છે, TFWS છે એમાં કેટલો રેન્ક હતો, અથવા તો ઓપન EWS, ACBC, SC અને STમાં કેટલો રેન્ક હતો એ અહીંયા તમને જોવા મળશે. જ્યારે તમે લોકો ફોર્મ ભરી લેશો ત્યાર પછી તમારો એક રેન્ક ડિક્લેર કરવામાં આવશે. તો એ મુજબ અહીંયા તમે ચેક કરી શકશો કે તમારે કઈ કોલેજમાં મળવાપાત્ર થશે. અહીંયા કેટેગરી વાઇઝ પણ જોવા મળશે અને અહીંયા કોલેજ વાઇઝ પણ તમને જોવા મળશે. તો તમારે આ ફૂલ PDF ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરી અને તમે ડાઉનલોડ છે કરી શકો છો. અને અહીંયાથી જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો અહીંયાથી પણ તમે આનો સ્ક્રીનશોટ છે લઈ શકો છો. અહીંયાથી પણ તમને સંપૂર્ણ માહિતી મળી જશે, પરંતુ વિગતવાર માહિતી જોતી હોય તો નીચે તમને PDF મળી જશે, એમાંથી તમે ડાઉનલોડ છે કરી શકો છો. ટૂંકમાં કહું તો જ્યારે તમારું ધોરણ 12 અને ગુસ્કેટનું પરિણામ આવી જશે ત્યાર પછી તમારા લોકોને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે કોલેજ પસંદગીની પ્રોસેસ ચાલુ થશે અને ત્યાર પછી જે પણ કોલેજમાં તમને મળે એમાં તમારે ઓનલાઈન ફી ભરવાની હોય છે. અને ત્યાર પછી જે પણ કોલેજમાં તમને મળેલું હોય ત્યાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવાના, એટલે કે કોલેજ રિપોર્ટિંગ માટે જવાનું હોય છે. તમારું જ્યારે એડમિશન થઈ જાય ત્યાર પછી તમારા લોકોને સ્કોલરશિપના ફોર્મ ભરવાનું હોય છે. એની પણ હું અપડેટ તમને લોકોને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામમાં આપી દઈશ. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.